મંગલ નામ તમારો હે પ્રભુ, મંગલ નામ તમારો, મંગલ નામ તમારો હે પ્રભુ, મંગલ નામ તમારો. મમ અંતર ભરનારો હે પ્રભુ, મંગલ નામ તમારો. ભર નિંદરમાં શાંત સુવાડે, ભર નિંદરમાં શાંત સુવાડે, તેજ કિરણથી હસવી જગાડે, વાલ મધુર કરનારો હે પ્રભુ, મંગલ નામ તમારો, મંગલ નામ તમારો હે પ્રભુ, મંગલ નામ તમારો. મેલ બધાએ દૂર કરે છે, મેલ બધાએ દૂર કરે છે, મન માનો અંધાર હરે છે, જ્ઞાન દીપક ધરનારું હે પ્રભુ, મંગલ નામ તમારો, મંગલ નામ તમારો હે પ્રભુ, મંગલ નામ તમારો. વિધ વિધ રૂપે એ રસનારું, વિધ વિધ રૂપે એ રસનારું, કષ્ટ કઠિન તપને તપનારો, ભક્તિથી ફળનારો હે પ્રભુ, મંગલ નામ તમારો, મંગલ નામ તમારો હે પ્રભુ, મંગલ નામ તમારો. મમ અંતર ભરનારો હે પ્રભુ, મંગલ નામ તમારો હે પ્રભુ, મંગલ નામ તમારો. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તો સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ओके, मंगलाचरण रेखाबेन. ओम नमो भगवते वैवस्वताय प्रत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च. ओके, 7मो मंत्र रेखाबेन. योनिमन्ये प्रपद्यन्ते शरीरत्वाय देहिनः, स्थाणुमन्येऽनुसंयन्ति यथा कर्म यथा श्रुतम्. બરોબર, આ મંત્ર આપણે જોઈ રહ્યા છીએ અને એમાં જીવની ગતિનું અહીંયા નિરૂપણ કરેલું છે. જીવ ખરેખર શોધવા જઈએ તો જીવ જેવું કંઈ છે નહીં.
અને છતાં શાસ્ત્ર જીવની ગતિ દર્શાવે છે. તો કેમ દર્શાવે છે? કારણ કે હું જીવને અનુભવું છું. એટલે જીવ એ મારા માટે અનુભવ સિદ્ધ છે, વ્યવહાર યોગ્ય છે. એટલે મારી દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને શાસ્ત્ર એનો જવાબ આપે છે. શાસ્ત્રની દ્રષ્ટિ અથવા તો આપણે કહીએ પારમાર્થિક દ્રષ્ટિએ, સત્યની દ્રષ્ટિએ જીવ જેવું કંઈ છે નહીં. અને છતાં પણ શાસ્ત્ર મને એનો જવાબ આપે છે. કેમ? કારણ કે જીવાત્મા હું એને એક સત્યતા આપું છું. મારા માટે સત્ય છે. કઈ રીતે સત્ય છે? તો એ અનુભવ સિદ્ધ છે. અનુભવ સિદ્ધ છે એટલા માટે સત્ય છે. હું શું ગણું છું? મારી જે આ બધા વિડીયો બધા જે ચાલુ રાખી શકે લોકો રાખે, બરોબર? તો આપણે જોઈએ કે મારી જે સમજદારી, મારું જે કંઈ મારો અનુભવ છે, એ અનુભવને હું ખોટો કહી શકું, હું ખોટું છે અનુભવ, એવું હજુ સુધી મારા મનમાં એ સેટલમેન્ટ નથી થયું. એટલે અનુભવને આધારે સત્યતાને જોવાની એ આપણી એક આદત પડી ગઈ છે. અનુભવ થાય છે એટલા માટે સત્ય છે. બરાબર ને? મારી ચક્ષુરેન્દ્રિયથી જે કંઈ દેખાય છે કેવું છે? સત્ય છે. અને વ્યવહારિક સત્યતા આપણે એનો સ્વીકાર કરવો પડે, નહીં તો વ્યવહાર સંભવિત ના બને. વ્યવહારિક સત્યતાનો આપણે સ્વીકાર કરવો જ પડે. આ શરીર જેમાં એક પેલો જીવ અભિવ્યક્ત થયો છે, એ જ રીતે બીજું શરીર છે એમાં બીજો જીવ પ્રગટ થયો છે. આપણે કહીએ છીએ ને એવું, બીજો પેલો પ્રગટ થયો છે. તો આ એક અને બીજો, એક વક્તા છે, બીજો શ્રોતા છે. તો વક્તા અને શ્રોતા એવો ભેદ આપણે જે વ્યવહાર છે એવો ન સ્વીકારીએ તો પછી વ્યવહાર સંભવિત ના બને. બરાબર ને? વ્યવહારિક જે સત્યતા છે એનો આપણે સ્વીકાર કરવો રહ્યો, પણ વ્યવહારિક સત્તા એ પારમાર્થિક બની જાય છે કારણ કે પારમાર્થિક જે છે એને ઓળખેલું નથી, અથવા તો પારમાર્થિકમાં હજુ પણ મને શ્રદ્ધા નથી. પારમાર્થિકમાં હજુ પણ મને એવી કન્વિન્સિંગ નથી લાગતું કે આ જ સત્ય છે. વારંવાર સત્યતા ક્યાં ગોઠવાઈ જાય છે? વ્યવહારિકમાં ગોઠવાઈ જાય છે. અને સમસ્યા આપણી ત્યાં છે. એટલે શ્રુતિ આપણને આપણું વ્યવહારિક જે લેવલ છે, એ જે વ્યવહારિક સત્યતા છે, આપણો જે અનુભવ છે, એને આધારે પણ વાત કરે છે. એને આધારે પણ વાત કરે. કેમ? કારણ કે જ્યાં સુધી આપણી સાથે શ્રુતિ ચાલે નહીં ત્યાં સુધી આપણે શ્રુતિને સત્ય તરીકે જોઈએ નહીં. એટલે ઉદાહરણમાં આપણે જોઈ શકીએ, પેલા વ્યક્તિને જ્યારે સર્પ દેખાતો હોય, એને રજ્જુ દેખાતું જ ના હોય, તો જે રજ્જુને જાણે છે એને શરૂઆત ક્યાંથી કરવી પડે? તને જે સર્પ દેખાય છે તે. એવું ના કહી શકે આ તો રજ્જુ છે. જો એવું કહી દે આ રજ્જુ છે તો પેલો સ્વીકારવાનું નથી. આ તો સર્પ છે, ક્યાં રજ્જુ છે? તરત એને શું કરવાનું છે? નકારી કાઢવાનું છે. એ વિચાર કરવા માટે પ્રવૃત્ત જ નથી થવાનું. પણ જ્યારે એની દ્રષ્ટિનો, એની સમજદારીનો, એનો જે કંઈ એને કારણે ભય ઊભો થયો છે, જે કંઈ એને અનુભૂતિ થાય છે, એનો સ્વીકાર કરેલો છે. અને એને કહે છે કે આ તને જે સર્પ દેખાય છે, એટલે પેલાને એવું થાય કે હા આને પણ દેખાય છે. અને શું થાય? તને જે સર્પ દેખાય છે એટલે એને થાય કે હા જો આ મારો સ્વીકાર કરે છે. અને ત્યારે એને સાંભળવા માટે તત્પર બને. અને પછી એને કે તને જે સર્પ દેખાય છે ખરેખર સર્પ નથી. ત્યારે પેલા વ્યક્તિને શું થાય કે કદાચ હોઈ શકે.
તો હું જરાક જોવા માટે પ્રવૃત્ત થાઉં અને પેલો વ્યક્તિ છે ને શું કરે, ચલ મારી સાથે હું આવું છું. પેલો બીતો બીતો પાછળ ચાલે. પેલો કોન્ફિડન્સ થી ચાલતો હોય પણ પેલો બીતો બીતો અને હાથમાં બેટરી હોય અને બેટરી લઈ અને પછી બતાવે. એને નજીક જાય અને પગથી એને એ કરે, પછી એને થાય કે હા આ શું છે, ખરેખર સર્પ નથી. પછી એ સ્વીકારવાનું છે. એવી જ રીતે શ્રુતિ પણ આપણી સાથે શું કરે છે, પહેલા આપણો જે અનુભવ છે એ અનુભવની સાથે ચાલે છે કે હા તને જે અનુભવ થાય છે, અનુભવ છે, વ્યવહાર છે, માટેની વ્યવહારિક સત્યતા છે. પણ વ્યવહારિક સત્યતા છે એવું જ્યારે શ્રુતિ કહે છે ત્યારે શ્રુતિની દ્રષ્ટિ ક્યાં છે? શ્રુતિની દ્રષ્ટિ છે પારમાર્થિક સત્ય દર્શાવવા માટેની. શ્રુતિની દ્રષ્ટિ કઈ છે? અથવા તો મહાપુરુષની. તો એ શું કરવા માંગે છે, એ પેલાને દર્શાવવા માંગે છે કે ખરેખર પારમાર્થિક સત્યતા જે છે એ તો કંઈક જુદી છે. પણ એની વ્યવહારિક સ્થિતિ જે કંઈ છે એનો એ સ્વીકાર કરે છે અને એને આધારે એનું સમાધાન આપે છે. સમાધાન આપે છે અને પછી આગળ એને એ દર્શાવે છે કે ખરેખર પારમાર્થિક આ છે. અને તો પછી પેલો વ્યક્તિ સ્વીકારવાનો છે. એટલે અત્યાર સુધી આપણે જોયેલું હોય, સાંભળેલું હોય અને કારણ કે આપણે તો અનુભવને જ સાચો ગણીએ છીએ, એ હકીકત છે. અનુભવ આપણા માટે સત્ય છે, વ્યવહાર આપણા માટે સત્ય છે. કેમ સત્ય છે? કારણ કે પારમાર્થિક સત્યને જાણ્યું જ નથી. જે વ્યક્તિએ રજ્જુને જાણ્યું જ નથી તેને માટે સર્પ શું છે? સર્પ જ સત્ય છે. હું જોઉં છું ને, મારી નજરોથી જોઉં છું સાપ છે, આ એ હાલે છે, એને બધું જ દેખાય, કલ્પનાઓ થાય ત્યાં. તો એને જે દેખાય છે તો એ ખરેખર જે નથી એ દેખાય છે. તો શ્રુતિ પણ શું કરે છે? હા તને જે અનુભવ થાય છે, તને જે દેખાય છે, એટલે તને પારમાર્થિક સત્યનું ભાન તો નથી જ. અને પારમાર્થિક સત્યનું ભાન નથી એટલે વ્યવહારિક જે છે એ જ પારમાર્થિક થઈ ગયું છે. તો જેને માટે વ્યવહારિક એ જ પારમાર્થિક છે અને એવી વ્યક્તિને જ્યારે પારમાર્થિક બતાવવાનો હોય તો પહેલા શું કરવું પડે? વ્યવહારને એને એનાથી જુદો બતાવવો પડે. એનો સ્વીકાર કરે, હા તને જે વ્યવહારિક સત્યતા દેખાય છે, હા એ છે, પણ ખરેખર એ સત્ય નથી. એટલે શ્રુતિ પહેલા પેલો જીવ જે આપણને અનુભવ થાય છે, આપણે તો જોઈએ છે કોકનો જન્મ થયો ત્યાં એ પેલો જન્મ થયો એનામાં ચેતનતા પ્રગટ થઈ, એક શરીર અને આ સંઘાત પ્રાપ્ત થયું એટલે કંઈક એમાં આવ્યું. આ સ્થૂળ શરીરમાં કંઈક એવું આવ્યું અને ચેતનવાન બની ગયું. અને આ સ્થૂળ શરીરમાંથી કંઈક એવું ગયું અને આ સ્થૂળ શરીર કેવું થઈ જાય છે? નિશ્ચેતન થઈ જાય છે, કંઈ રહેતું નથી. તો આપણે શું કહીએ છીએ એને માટે? પ્રાણ આવ્યા અને પ્રાણ ગયા, જીવ આવ્યો અને જીવ ગયો. એટલે આપણે જે માનીએ છીએ, આપણે જે જોઈએ છે અને એટલા માટે જીવાત્માની ગતિ એ ફેવરિટ ટોપિક થઈ જાય. શું થાય છે? મરી ગયા પછી શું થાય? કોનું શું થાય? કોનું શું થાય? આત્માનું? જીવનું જ કેવું પડે. એટલે જીવનું શું થાય છે? ક્યાં ગયો? હવે પછીનો જન્મ એને કયો મળશે? આપણા જ સ્વજન હોય અને આપણે જે પ્રિય હોય અને એમનું મૃત્યુ થયું, હવે એ ક્યાં ગયા હશે? એમને કયું શરીર મળશે? એમને પછી કેવું રહેશે બધું ત્યાં? તો એવું પેલી ચિંતા થતી હોય. એટલે જીવની ગતિ જે છે એ ઇન્ટરેસ્ટેડ ટોપિક બની જાય. કેમ? કારણ કે મૃત્યુને સત્ય ગણ્યું. બરાબર ને? મૃત્યુને સત્ય ગણ્યું. મૃત્યુ પછી શું થાય છે? તો મૃત્યુ આજે શરીરનું થયું અને પછી પેલો જીવાત્મા છે ક્યાં ગયો? પણ જીવાત્મા ક્યાં ગયો? તેનું અહીંયા શ્રુતિ એને ધરપત આપે છે અને શાંત કરે છે કે જેથી કરીને એનું મન શાંત થાય આ ટોપિકથી. કારણ કે પેલો વિહવળ હોય કે શું થતું હશે, કેમનું થતું હશે ને બધું જે વિહવળ હોય એને શ્રુતિ શાંત કરે એના મનને અને કે યોનિમ અન્ય પ્રપદ્યંતે, બીજું શરીર પ્રાપ્ત કરે. અને લોજિકલ છે કે નહીં આ વાત? આ શરીર છૂટી જાય પછી શું થવાનું હતું?
બીજું શરીર પ્રાપ્ત કરે. બીજું શરીર પ્રાપ્ત થયું પછી એમાં એ રહે થોડો વખત, ફરી પાછું ત્રીજું. તો આપણે જેને કહીએ છીએ કીડી મકોડા, જે ક્ષુદ્ર વસ્તુ કહીએ, એના આ જીવનનો કોઈ હેતુ, કયો હેતુ? પેલો જન્મ અને મૃત્યુ પામતો હોય એના જીવનનો હેતુ કયો? તું કશું જ જ્ઞાન પ્રાપ્ત કર્યું ના એટલે ખબર જ ના હોય કશું. હા, એટલે હેતુ કયો? આવ્યો અને અને ગયો. પછી આ જગતમાં આ જે કંઈ જીવન જીવવાનું તે જીવ્યો, જે કંઈ ભોગ ભોગવવાના તે ભોગવ્યા, અને ભોગ ભોગવતા ભોગવતા રોગે ભોગવ્યો. ભોગ ભોગવતા ભોગવતા રોગ છે એ પણ આવે અને એને ભોગવ્યું. સુખ અને દુઃખ બધું ભોગવતો હોય અને ગયો. ફરી પાછો આવ્યો, ફરી પાછો ગયો. તો જીવનમાં એને કર્યું શું? શું પ્રાપ્ત કર્યું? આવ્યો ગયો, આવ્યો ગયો. કેટલાય જીવજંતુઓ જે છે આવતા હોય ને જતા હોય, આપણે જોઈએ છે. ચોમાસું આવે ને કેટલા બધા પેલા આ નીકળે બધા, પછી શું થાય છે એનું? તો પૂરા થઈ જાય, ફરી પાછા આવે. તો એ જીવની ગતિ છે, આપણે એ વિચારવાનું. એટલે આ શરીર મહત્વનું થઈ જાય પછી શું થાય? આનું શું થાય છે? પણ આપણે એવું નહીં વિચારવાનું. આ શરીરને આધારે જીવને નહીં વિચારવાનું, જીવનું શું થાય છે? જીવ તો અનેક શરીરો લે છે અને આ શરીરમાં પણ આવ્યો પછી એને શું ધાડ મારી? એને શું નવું કર્યું? પરાક્રમ કઈ એવું એને કઈ કર્યું વિશેષ? એ ઉપર ઉઠ્યો? એ વિચારવાનું છે. ઉપર ઉઠી જાય તેનું કામ થઈ જાય, સત્યને ઓળખી લે તો કામ થઈ ગયું. પણ જ્યાં સુધી આ શરીરમાં જ બેસી રહ્યો છે ત્યાં સુધી શું થવાનું છે? ત્યાં સુધી આ શરીરને આધારે જ પોતે વિચારે છે, મનને આધારે જ પોતે વિચારે છે, તેની ગતિ પણ શું થવાની છે? ફરી પાછું શરીર પ્રાપ્ત થાય, ફરી પાછું મન પ્રાપ્ત થાય અને એ પછી ભોગ ભોગવે અને ફરી પાછો આ જગતમાંથી જાય. ફરી પાછું શું કરવાનું છે? એ તો ચાલ્યા જ કરે છે. એટલે યથા કર્મ યથા શ્રુતમ. તો જે શ્રુતમ જે કહ્યું છે, સંસ્કાર જે કહ્યું છે, તો સંસ્કાર જે છે એક રીતે આપણે જોઈએ તો જે કરીએ છીએ એના સંસ્કાર પડે છે. પણ જે કરીએ છીએ એના આધારે કરીએ છીએ? આપણી સમજદારીને આધારે કરીએ છીએ. અને સમજદારી આપણને ક્યાંથી મળે છે? જગતમાંથી મળે છે. અને એટલે આપણે જોઈએ કે જે સમજદારી છે એને આધારે આપણે કર્મ કરીએ છીએ. કર્મ કર્યા એને આધારે સંસ્કાર ઊભા થયા અને એ સંસ્કાર જે ફરી પાછા મને શું કરે છે? ફરી પાછા કર્મ કરાવે છે. પણ એ કર્મ જે છે શેને આધાર કરવાનું છે? ફરી પાછું એ જ મારા જે વિચારો છે, મારી જે સમજદારી છે એને આધારિત જ હશે. એટલે જ્યાં સુધી મારું જ્ઞાન અથવા તો સમજદારી એનું લેવલ, એ લેવલ જ્યાં સુધી ઉપર ના ઉઠે ત્યાં સુધી શું થવાનું છે? એક જ પરિસ્થિતિ એને માટે રહે છે. એટલે આપણે પોતે જોઈએ કે આપણું માનસિક જીવન જે છે એ કઈ રીતે વ્યતીત થાય છે. એક વ્યક્તિ આપણે સમાજમાં જોઈ શકીએ, એટલે વ્યક્તિ હોય એમાં જુદી જુદી રીતના આપણે જોઈ શકીએ કે કોઈક વ્યક્તિઓ હોય અને એ પોતે બધા જ કંઈક ને કંઈક કરતા હોય છે. એકને આદત હોય કે પોતાનું કામ કરવાનું હોય પણ બબડતા બબડતા કરવાનું હોય છે ને. એવું કામ કરે છે ખરું, કાર્ય કરે છે, કાર્યમાં પ્રવૃત્ત થયો છે, પણ એ કઈ રીતે કરે છે? કરવું પડે છે, કરવું પડે છે. તો એનું જે કરવું પડે છે એ જે થિંકિંગ છે એને ક્યાં રાખે છે? જે ફરિયાદ આપણે જે છે તે મન ક્યાં રહે છે? એ ફરિયાદમાં જ રહે છે. પછી કામ પૂરું થઈ ગયું પછી એ શું કરે છે? હાશ થોડી વાર માટે લાગે છે, ફરી પાછું કરવું પડશે, આમ જવું પડશે, ફરી પાછું એ જ સ્થિતિ. એટલે એનું જે થિંકિંગ, જે મનનું જે સ્તર જે છે, બુદ્ધિનું જે સ્તર છે એ ક્યાં છે? ત્યાં રહે છે. પણ બીજો વ્યક્તિ છે, મારે આ કરવાનું છે, મારી સામે આ કામ આવ્યું છે અને મારે એ કરવાનું છે. તો કરવાનું છે એટલે પછી એના માટે ફરિયાદ નથી, કરવાનું છે મારે. તો એ કરે છે.
ભલે એને એમાંથી ખુશી ના મળતી હોય પણ એ કરે છે, એમાં પ્રવૃત્ત થયેલો છે. કેમ? મારે કરવાનું, મારે રસોઈ કરવાની હોય એટલે ગૃહિણી હોય તો શું હોય? કરવાની છે. હવે એમાં પછી વિકલ્પ ક્યાં છે? અને એને માટે ફરિયાદ નથી અને કરે છે. અને એનાથી બનતું હોય એટલું એ જે પ્રમાણે કરવાનું હોય એ પ્રમાણે કરે છે, પ્રયત્ન કરે છે. તો એનું જે મન જે છે એ પેલી વ્યક્તિ કરતા કેવું છે? કંઈક વધારે ઉત્કૃષ્ટ. એટલે એના મનની સ્થિતિ જે છે કઈ છે? પેલા કરતા વધારે ઉપર છે. ત્રીજી વ્યક્તિ હોય જેને કામ કરવું ગમતું હોય, એક હોય કે બીજું હોય કે ગમે તે હોય, તો એને માટે એ સ્થિતિ કેવી છે? કામથી એ ભાગે નહીં કે કામથી પેલું એ ના કરે, પણ એ કામને એન્જોય કરે. મને પ્રાપ્ત થયું છે અને પછી આ પરિસ્થિતિમાં હું શું કરું? આ પરિસ્થિતિમાં હું કંઈક સુધારો શું કરી શકું? એની દ્રષ્ટિ ક્યાં હોય? આમાંથી હું વધારે સારું કેવી રીતે કરી શકું? જે કંઈ છે મને પ્રાપ્ત થયું છે એને વધારે સારું કેવી રીતે કરી શકું? તો એની બુદ્ધિ જે છે શેમાં પ્રવૃત્ત થઈ છે? ક્રિએટિવિટીમાં. બરાબર ને? તો એ જે સ્થિતિ જે છે કેવી છે? એ આવકાર્ય છે કે નહીં? એ આવકાર્ય છે. અને એ એને નવા નવા શું કરે છે? એક વિચારો જે છે એ પ્રગટ કરે છે. અને એવી જે વ્યક્તિ છે એને વિચારશીલ વ્યક્તિ કહેવાય. તો એનું જે થિંકિંગ લેવલ છે કયું છે? પેલા બે કરતા ઉત્કૃષ્ટ છે. એટલે આ રીતે અહીંયા જ્યારે યથાશ્રુતમ કે છે તો સંસ્કાર એટલે આપણે એવું નહીં માનવાનું કે રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષ, એવું નહીં. આપણું માનસિક જીવન જે છે એ કઈ રીતનું વ્યતીત થાય છે. આપણે એક સાધક તરીકે આપણે આ રીતે વિચારવાનું હોય. પેલો જેને નથી એ થતું એ રાગ દ્વેષને આધારે પોતે એ કહી શકે કે રાગ અને દ્વેષ જે છે એ સંસ્કાર છે અને એને આધારે પોતે પેલો કરતો હોય છે. જરૂર એ વસ્તુ આપણા માટે આગળ આવતી જ હોય છે. કારણ કે સંસ્કાર જે છે રાગ અને દ્વેષ જેને કહીએ છીએ એ રાગ દ્વેષ એટલે આપણે જે કરીએ છીએ, આપણે જેને વેલ્યુ આપીએ છીએ, આપણે જેને ઉત્કૃષ્ટ ગણીએ છીએ એને આધારે જ ઘડાવાના છે. એટલે રાગ દ્વેષ પણ શેને આધારે છે? આપણે જે કરીએ છીએ, આપણે જે વિચારીએ છીએ એને આધારે છે. એટલે રાગ દ્વેષ એટલે આપણે સ્થૂળ વસ્તુ છે એવી રીતે ના ગણવાનું હોય કે રાગ દ્વેષ તો ના જ હોવા જોઈએ. રાગ દ્વેષ જે છે એ જ વ્યક્તિને દુઃખ ઉત્પન્ન કરે છે, એ જ વ્યક્તિને બંધનમાં રાખે છે, એવી રીતે ના લેવું જોઈએ. રાગ અને દ્વેષ જે છે એને એક ઉત્કૃષ્ટ સ્થિતિમાં આપણે ગોઠવવાના છે. જેટલું આપણી માનસિક સ્તર આપણું જેટલું ઉત્કૃષ્ટ થાય એ પ્રકારના સંસ્કાર આપણે પણ એ થવાના છે. ફરી પાછા રાગ દ્વેષ આપણે જોઈએ તો એને આપણે કોઈ એવી રીતે નથી લેવાનું કે આપણા માટે એ ખરાબ છે, એ અયોગ્ય છે. કારણ કે આપણે જોઈએ કે ભગવાન હતા તો ભગવાનને રાગ દ્વેષ હતા કે નહીં? ભગવાને મોરપીંછ કેમ ધારણ કર્યું? પીળું પીતાંબર કેમ ધારણ કર્યું? એમને ગમે છે આપણે કહીએ છીએ તો એ બધું કેમ છે? તેને માટેનો રાગ છે કે નહીં? ભગવાનને રાગ આપણે સ્વીકારી શકીએ કે ના એમને રાગ નથી, તો આને શું કહેવું? એટલે આપણે જોઈએ કે રાગ અને દ્વેષ મને સંસારમાં રાખે છે, બંધનમાં રાખે છે, મને આમ કરે છે, એવી રીતે આપણે જોવાનું નથી. પણ આપણે જોવાનું હોય કે મારી માનસિક સ્થિતિ જે છે એ કયા પ્રકારની છે, હું કેવા પ્રકારનું જીવન જીવું છું. પછી એ અનુકૂળ પરિસ્થિતિમાં હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જે બધા ભક્તો હતા એ તો બધા કેવી રીતે જીવતા હતા? એમની માનસિક સ્થિતિ કેવી હતી? એ તો ઉત્કૃષ્ટ જ હતી. અને કઈ રીતે ઉત્કૃષ્ટ હતી? ઉત્કૃષ્ટનું અનુસંધાન હતું. બરોબર ને? ઉત્કૃષ્ટનું અનુસંધાન હંમેશા થતું હતું. અને ઉત્કૃષ્ટનું અનુસંધાન કઈ રીતે કરવાનું હોય? ઉત્કૃષ્ટનું અનુસંધાન બે વસ્તુ હોય, એક તો તત્વચિંતન હોય અથવા તો ઈશ્વર ચિંતન હોય. બરાબર ને?
ઉત્કૃષ્ટનું અનુસંધાન જો તત્વચિંતન સ્વરૂપનું ચિંતન આપણે ના કરી શકતા હોય તો આપણે ઉત્કૃષ્ટ એવું ઈશ્વર જે અવતાર જે છે અને એનું કાર્ય, એના ગુણ, એનું જે કંઈ જે છે એને જે કહેલું છે એનું ચિંતન, તે શું છે? આપણા મનને ત્યાં રાખે છે. એટલે પેલો કચરો હોય એ કચરામાંથી શું કરે? બહાર કાઢે. અને એવા જે શ્રુતમ, એ જે છે સંસ્કાર જે છે યથા કર્મ યથા શ્રુતમ, તો એવા સંસ્કાર એને ફરી વખત જ્યારે જન્મ એને શરીર મળે તો કયું શરીર મળવાનું હતું? કયું શરીર? જ્યાં ભોગનું ચિંતન નથી પણ ત્યાં કેવું છે? ત્યાં કંઈક ઉત્કૃષ્ટનું ચિંતન છે. તો ઉત્કૃષ્ટનું ચિંતન એ ક્યાં કરી શકે? યા મનુષ્ય શરીરમાં. એટલે એને કયું શરીર પ્રાપ્ત થાય? ફરી પાછું મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય. એટલે યથા કર્મ યથા શ્રુતમ, પેલા જીવાત્માની ગતિ બતાવે છે શાસ્ત્ર. અને ત્યારે શું કહે છે? યથા કર્મ યથા શ્રુતમ. અને જે એમાં શું કહ્યું છે? સ્થાણુ મન્યનું સંયંતિ, પેલાને સ્થાવર એવો એની પ્રાપ્તિ, યોનિની પ્રાપ્તિ થાય છે, અથવા તો પેલા અત્યંત અધમ છે એની પણ એને પ્રાપ્ત. પણ કોને પ્રાપ્ત થાય? કોને એ પ્રાપ્ત થાય? તો વિચાર કરીએ તો કોને પ્રાપ્ત? જે ભોગમય જીવન જીવે છે, જેને માટે ભોગ જ પ્રધાન છે, તો એને એવું જીવન પ્રાપ્ત થવાનું છે. એટલે મારા હાથમાં શું છે? મારે શું કરવાનું છે? તો મારે જે કરવાનું છે, શું કરવાનું છે? મારું જે માનસિક જીવન ક્યાં વ્યતીત થાય છે એ વસ્તુ મારે જોવાની છે. બરાબર ને? ફરિયાદમાં જો રહેતું હોય તો એ કંઈ પ્રાપ્ત કરી શકે નહીં. ફરિયાદમાં જેનું જીવન જતું હોય એને કંઈ પ્રાપ્ત ના થાય. પણ ફરિયાદથી ઉપર ઉઠેલો હોવો જોઈએ. અને ફરિયાદથી ઉપર ના ઉઠાતું હોય એનો અર્થ છે કે જીવનમાં ઈશ્વરનો સ્વીકાર નથી, પણ પોતે પેલો અહંકાર છે એને જ મહત્વ આપે છે. ઈશ્વરનો સ્વીકાર થયો હોય તો ત્યાં એને ફરિયાદ નથી રહેતી. અને ઈશ્વરનો સ્વીકાર એટલે એવું નહીં કે પૂજા પાઠ કરે છે અને પછી આ કર્યું ને આ કર્યું આ કર્યું, એક પ્રોગ્રામ બનાવી દીધો એને ઈશ્વર ચિંતન કરીએ કે છે, એવું ના કહી શકાય. ઈશ્વરને ઈશ્વર એ મારા જીવનનો કર્તા છે, હર્તા છે, એની ઉપર શ્રદ્ધા છે. એ જે કરે તે મમ હિતનું. એ શું કરે છે? મારા હિતનું કરે છે. અને એવી જ્યારે શ્રદ્ધા હોય તો ત્યાં ફરિયાદ રહે નહીં. એટલે આ રીતે પેલો જે ભક્ત જે છે તે ભક્તિ જે કરે છે, કોની કરે છે? ઉત્કૃષ્ટની ભક્તિ કરે છે. અને ત્યારે એનું મન જે છે શાંત થાય, વિચાર કરવાને સમર્થ બને છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. ઓકે, એટલે આગળ જે છેલ્લી જે વાત હતી આપણે, યથા પ્રજ્ઞમ હિ સંભવાહ ઇતિ શ્રુત્યંતરાત. તો છેલ્લું જે વાક્ય છે, યથા પ્રજ્ઞમ, જેવી એની પ્રજ્ઞા એટલે કે સમજદારી, જેવા એના સંસ્કાર, જેવું એનું જે માનસિક જીવન જે છે, યથા પ્રજ્ઞમ હિ સંભવાહ. સંભવાહ એટલે જીવાહ, પ્રજાહ એવું પણ એનો અર્થ થાય. સંભવાહ સમ્યક ભવંતિ ઇતિ સંભવાહ, જે ખૂબ સારી રીતે પ્રગટ થાય છે. ખૂબ સારી રીતે પ્રગટ એટલે પોતાના જ કર્મને અનુસાર, પોતાના જ સંસ્કારને અનુસાર જે પ્રગટ થતા હોય છે એને સંભવાહ જીવાહ. યથા પ્રજ્ઞમ, યથા પ્રજ્ઞમ એટલે એની જે પ્રજ્ઞા છે, એની સમજદારી છે, એના સંસ્કાર છે એને આધારે. એવું બીજી શ્રુતિમાં કહેલું છે. અને કઈ શ્રુતિ છે? તો ઐતરેય આરણ્યક નામની શ્રુતિ છે. એટલે વેદમાં જુદા જુદા ભાગ હોય. વેદને આપણે કહીએ છીએ કે 4 વેદ છે, બરાબર ને? પણ એ 4 વેદ જે છે એને ફરી પાછા જુદા ભાગમાં એને દર્શાવતા. તો એક જે છે એને કહેવામાં આવે મંત્ર વિભાગ, બીજો છે બ્રાહ્મણ વિભાગ, ત્રીજો છે આરણ્યક વિભાગ. અને ટોપિકને આધારે આવા વિભાગ કરેલા છે. તો જે આરણ્યક વિભાગ છે એની અંદર ઐતરીય છે, એમાં ઐતરેય ઉપનિષદ રહેલું છે. તો ઐતરેય આરણ્યક છે એમાં આ પ્રમાણે વાત કરેલી છે. એટલું જ નહીં, બૃહદારણ્યક ઉપનિષદની પણ એક શ્રુતિ છે
અને એમાં કહેલું છે તમ વિદ્યા કર્મણી સમન્વારભેતે પૂર્વ પ્રજ્ઞા ચ, એવું વાક્ય છે. તમ વિદ્યા કર્મણી, તો વિદ્યા કર્મણી એટલે શું છે? વિદ્યા એટલે કે સમજદારી, અને કર્મણી સમજદારી અને કર્મ એટલે સંસ્કાર અને કર્મ. સમન્વારભેતે, સમન્વારભેતે એટલે એનું પોતાનું જીવન એ ફરી પાછું શરૂ કરે છે. અને પૂર્વ પ્રજ્ઞા ચ, ફરી પાછું નવું જે શરીર પ્રાપ્ત થાય, નવું એ પ્રાપ્ત કરે ત્યારે પૂર્વ પ્રજ્ઞા ચ, પૂર્વના જે સંસ્કાર છે એ પણ ફરી પાછા એની સાથે આવે છે. એટલે આપણે જોઈએ કે સંસ્કાર જે છે એ તો પેલો જીવ હોય એની સાથે જ જાય છે જ. એટલે સંસ્કાર એના જે પ્રજ્ઞા કે સમજદારી, જેનું માનસિક જે છે સ્થિતિ જે છે એ તો એની સાથે ને સાથે જ જાય છે. એટલે એનો અર્થ એવો નહીં કે આ શરીર સમાપ્ત થઈ જાય એટલે સંસ્કાર જતા રહે. આ શરીર સમાપ્ત થઈ જાય પણ જે આપણું જે માનસિક જીવન જે છે, જે પ્રકારનું છે એ તો નવા શરીરમાં પણ પ્રગટ થાય. પછી નવું શરીર કર્મને આધારે આપણને પ્રાપ્ત થાય, પણ એ નવું શરીર જે છે એમાં પણ સમસ્યા જો આ જન્મમાં હોય તો પછી એના પછીના જન્મમાં પણ એ સમસ્યા હોય જ. એટલે જેવું મન જે અત્યારે છે એ જ મન ફરી પાછું એને પ્રાપ્ત થવાનું છે. અને આપણે એના જે પ્રૂફ, આપણે પ્રૂફ એટલે આપણે શું કહેવાય કે એ જે છે આપણે જાણી શકીએ. ઘણું બધું વિજ્ઞાન જે છે આગળ જતું હોય અને એવા આપણને ઉદાહરણો દર્શાવે કે પહેલાના જન્મમાં એને કોઈક તકલીફ હતી, કોઈક એને ઘટના ઘટી અને પછી એની ઇફેક્ટ જે છે એની જે કંઈ પરિણામ જે છે એને આ જન્મમાં પણ દેખાય. એટલે આજે પેલા સાયકિયાટ્રિસ્ટ જે હોય છે એને કોઈક એવી પદ્ધતિ જે છે એને ફરી પાછું એના મનને ખોલે અને કોઈક એના જન્મ જે છે એનામાં કોઈક રીતે ટેકનિકથી લઈ જાય અને ત્યાં પછી જાણે કે એને સમસ્યા ક્યાં હતી. અને એવા બધા આપણે સાયન્ટિફિકલી એ બધું એ સિદ્ધ કરેલું હોય કે એને આ જન્મમાં આ તકલીફ હતી, એને એક્સિડન્ટ થયો, પ્લેન પેલું ક્રેશ થઈ ગયું અને પરિણામે પછી એની કમર ભાંગી ગઈ. અને એ જે દુઃખ હતું, એ વખતનું દુઃખ હતું, એ દુઃખના સંસ્કાર જે છે આ શરીર પ્રાપ્ત થયું અને દુઃખના સંસ્કાર શું છે એ પ્રગટ થઈ ગયા ત્યાં. અને એને કોઈ તકલીફ ના હોય, કોઈ રિપોર્ટમાં બધું જ નોર્મલ આવે અને છતાં પણ તકલીફ હોય. તે શું દર્શાવે છે કે પૂર્વ પ્રજ્ઞા ચ, એટલે એના જે સંસ્કાર જે છે સંસ્કાર ફરી પાછા નવા શરીરમાં પ્રગટ થતા હોય છે. દરેક વ્યક્તિને જોઈએ આપણે તો એક જ ઘરના 5 સભ્યો હોય અને એ 5 સભ્યો કેવા હોય? બધા જુદા જુદા હોય. કેમ જુદા જુદા? પૂર્વ પ્રજ્ઞા ચ, એનું જે માનસિક જીવન છે, એનું જે કંઈ છે એક જ પરિસ્થિતિમાં બધા ઉછર્યા છે અને છતાં પણ બધા જ કેવા છે? જુદા જુદા છે. તો એનો શું જવાબ હોય? એના પોતાના જે સંસ્કાર, એની જે પ્રજ્ઞા. સંસ્કાર એટલે આપણે રાગ દ્વેષમાં આપણે અટવાવાનું નહીં. સંસ્કાર એટલે શું છે? એની પોતાની સમજદારી, એને આધારે જે જીવન જીવેલું છે, એને આધારે જે એનું માનસિક જે જીવન છે એ શું છે? પ્રગટ થાય છે. એટલે આ રીતે આપણે અહીંયા શ્રુતિ અથવા તો યમરાજ આપણે કહીએ તો આ ટોપિકને દર્શાવીને આપણને દર્શાવે છે કે પેલો જીવ છે એની ગતિ જે છે એ ગતિ આ પ્રકારની થાય છે. જીવની ગતિ કઈ છે? આ પ્રકારે છે. એટલે હવે એ જીવની ગતિ જે છે એ ગતિ એને બંધ કરવી છે. એ ગતિને હવે એને સ્ટોપ કરવી છે કે હવે બ્રેક મારી દઈએ. કેવી રીતે મારી શકે? કેવી રીતે મારી શકે? એના હાથમાં છે કે નથી? પોતાને જાણ્યા વગર બ્રેક મારવાની એનામાં નથી. બરોબર.
એટલે એનામાં નથી એવું નહીં, આપણે એવું ના કહી શકીએ એનામાં નથી. આપણે અત્યારે વિચાર કરીએ છીએ અને એક વિચારશીલ વ્યક્તિ તરીકે આપણે જોઈએ તો આપણી પાસે એ જે જન્મ જે છે, પુનર્જન્મ જે થતો હોય છે, એ જે એ થયા કરતું એને બ્રેક મારવાનું આપણા હાથમાં નથી કે છે? આપણા કર્મ સાથે લઈને જઈએ તો છે. પણ અત્યારે આપણે વિચાર કરીએ છીએ, ઉપનિષદ જે વાતો કરે છે એ શેની વાતો કરે છે? જીવાત્માની વાત કરે છે કે પરમાત્માની વાત કરે છે? પરમાત્મા એટલે જીવાત્માનું સ્વરૂપ. સ્વરૂપની વાત ચાલે છે, એટલે આપણે એ કરી શકીએ. તો જેવું ચિંતન કરીએ, જેનું ચિંતન કરીએ એ પ્રમાણે સંભવિત બને. પણ જેનું ચિંતન એટલે કોનું? જે શ્રુતિ દર્શાવે છે એનો મુખ્ય જે ટોપિક છે, એ ટોપિક શું છે? આ પેલા જીવને આમાંથી મુક્ત કરવો. કઈ રીતે મુક્ત કરવો? એના સ્વરૂપનું દર્શન કરાવીને. સ્વરૂપનું દર્શન કોણ કરવાનું છે? જે વિચાર કરશે એ. શું વિચાર કરવાનો છે? હું આ જીવ નથી. હું કોણ છું? હું નિત્ય છું. હું આનંદ સ્વરૂપ છું. તો જે નિત્ય હોય એ જીવ હોઈ શકે નહીં. એટલે આ વિચાર જે કરે છે એને માટે પુનર્જન્મ નથી. આ વિચાર કોણ કરવાનું છે? ક્યારે કરવાનું છે? ક્યારે આવતા જન્મે કરીશું? તો આવતા જન્મ કોણે જોયો છે? બરોબર ને? એટલે શ્રુતિ તો આપણને કહે છે તું નિત્ય મુક્ત છે. તો એ નિત્ય મુક્ત હું એને ક્યારે એ વિચારથી આપણે ક્યારે એને ધારણ કરી લઈએ? આ જે મનુષ્ય શરીર એમાં જે વિવેક કરવાની શક્તિ આપી છે ત્યારે જ એને કરવાનું છે. તેના માટે પોસ્ટપોન કેમ કરવાનું? વૈચારિક પ્રમાદ શું કરવા માટે? બરાબર ને? આ તો આપણા માટે નથી. હવે કોઈક વખત થશે. એવું શું કરવા? એવું ત્યારે જ થાય જ્યારે આપણે આ શરીરને જ મહત્વ આપીએ છીએ, આ ઇન્દ્રિયોને જ મહત્વ આપીએ છીએ, મન જ મહત્વ. અનુભવ જે છે એ અનુભવમાં જ હું રહું છું, એટલે અનુભવ જ સત્ય છે. જ્યારે આપણે પૂર્ણ વિરામ મૂકી દઈએ કે આ જન્મમાં તો થવાનું જ નથી, તો ન જ થાય. આ જન્મમાં નથી થવાનો છુટકારો, એટલે શું થાય? સહી કોણે કરી? મેં કરી દીધી, એટલે નથી થવાનું. 100% નથી થવાનું. અને ભવિષ્યમાં થઈ જશે? કોને ખબર છે? ભવિષ્યમાં ફરી પાછું આ જ મન છે. મન કયું છે? આ જ છે કે ભવિષ્યમાં કરીશ. સંસ્કાર કયા છે? વિચાર કયા છે? ભવિષ્યમાં કરીશું. તો એ જ વિચાર, એ જ બધા સંસ્કાર છે, ફરી પાછું એનું એ ચાલુ રહે છે. પણ નક્કી કર્યું હોય, વિચાર કર્યો હોય કે શાસ્ત્ર જે વાત કરે છે એ તો નિત્ય સિદ્ધ જ છે અને મારે એને ધારણ કરવું છે આ જન્મમાં જ. આ જન્મમાં એટલે શાસ્ત્ર એવું નથી કહેતા કે તું મુક્ત થઈ જઈશ. એમાં નથી અવસ્થા આવતી વચ્ચે, કે નથી શરીર જે છે કયા પ્રકારનું છે એ વચ્ચે આવતું નથી, મન કેવા પ્રકારનું છે એ વચ્ચે નથી આવતું, કોઈ સંજોગે કોઈ વચ્ચે આવતું નથી. માત્ર મારું કમિટમેન્ટ જે છે, મારો પોતાનો નિશ્ચય જે છે એને આધારે જ વસ્તુ સિદ્ધ થઈ શકે. એટલે આ જન્મમાં જ હું મુક્ત થઈને જ રહીશ એવી ભાવના જે છે, એવો જે વિચાર જે છે એ પણ એને માટે શું કરે છે? એ સત્યની અંદર ગોઠવે છે. હું મુક્ત છું એ જે સત્ય છે એની સાથે જોડે છે. હું બની જઈશ, તો એ બની જઈશ ક્યારે? તે ગોઠવાયેલો છે ક્યાં? આ શરીર ઇન્દ્રિય જે અસત્ય છે એની અંદર જ ગોઠવાયેલો છે. એ જ એને માટે સત્ય છે. પણ સત્ય જ્યારે એને સત્ય જણાયું, જ્યારે સમજાયું, ત્યારે એ સત્યને જ એને શું કરવાનું છે? આ જ મારા જીવનનું ધ્યેય છે, આ જ મારું લક્ષ્ય છે. અને જે છે જ એ જે પ્રાપ્ત જ છે, તો એને માટે વિચાર કરવાનો છે. એ પ્રાપ્ત જ છે, એ સિદ્ધ જ છે,
તો મારા માટે કેમ નથી અત્યારે? એ બીજો પ્રશ્ન છે. પણ આવતે જન્મે કરીશ કે ભવિષ્યમાં કરીશ તો એ પોસિબલ થતું નથી. કારણ કે યથા કર્મ યથા શ્રુતમ, સંસ્કાર જે છે ફરી કરીશ. એક પેલું છે ને, આજ करे सो कल, कल करे सो परसों, इतनी जल्दी भी क्या है जब जीना है बरसों, સ્વામીજી કહેતા હોય इतनी जल्दी भी क्या है, એટલે આજે કરવાનું કાલે કરીશું, કાલે હોય તો કે પરમ દિવસે. તો કાલ ક્યારે આવે? એ કાલ આવતો થાય જ નહીં. એટલે શાસ્ત્ર કહે છે તું અહીંયા જ આ જ સંજોગોમાં, આ જ સ્થિતિમાં, આ જ સ્થાનમાં તું મુક્ત છે. અને હકીકત છે કે નથી? શાસ્ત્ર કહે છે આ હકીકત છે. તો આપણને ના દેખાતું હોય તો શાસ્ત્રના શબ્દોને સિરિયસલી લઈ અને આપણે એનો સ્વીકાર કરી અને એ દિશામાં પ્રવૃત્ત થવાનું. બરોબર ને? એટલે આ પ્રમાણે આ વાત કરે છે. હવે આગળનો જે મંત્ર છે એમાં શું કહે છે આપણે જોઈએ. ઓકે, વાંચવાનું છે ને આપણે કે વાંચેલું છે? મને લાગે છે મંત્ર વાંચેલો છે. ગઈકાલે વાંચ્યો હતો ને? ના, વાંચવાનું બાકી છે. વાંચવાનું બાકી છે. ઓકે ઓકે, હા ચંદ્રિકાબેન. યત પ્રતિજ્ઞાતમ યત પ્રતિજ્ઞાતમ ગુહ્યમ બ્રહ્મ પ્રવક્ષ્યામિ ગુહ્યમ બ્રહ્મ વક્ષ્યામિ ઇતિ તદ આહ. ઇતિ તદ આહ. એટલે શું કહે છે? યત પ્રતિજ્ઞાતમ, જે પ્રતિજ્ઞા કરવામાં આવી હતી એ. યત પ્રતિજ્ઞાતમ, જે મારા દ્વારા પ્રતિજ્ઞા કરવામાં આવી હતી અથવા મેં કહેલું હતું એવું. ગુહ્યમ બ્રહ્મ, ક્યાં કહેલું હતું? આગળના મંત્રમાં. આગળનો મંત્ર એટલે એ છઠ્ઠો મંત્ર. એમાં શું કહ્યું? હંત તે ઇદમ પ્રવક્ષ્યામિ, હું તને કહીશ. હું તને કહીશ એનું ગુહ્યમ બ્રહ્મ સનાતનમ, જે સનાતન બ્રહ્મ છે એની હું વાત કરીશ. તો એ જે છે યત પ્રતિજ્ઞાતમ ગુહ્યમ બ્રહ્મ પ્રવક્ષ્યામિ ઇતિ, એ જે પ્રમાણે કહેલું હતું એ વસ્તુને તત આહ. હવે એના વિશે વાત કરે છે. શું વાત કરે છે? મંત્ર. ઓકે, હા ચંદ્રિકાબેન. ય એષ સુપ્તેષુ જાગર્તિ ય એષ સુપ્તેષુ જાગર્તિ કામમ કામમ પુરુષો નિર્મિમાણઃ કામમ કામમ પુરુષો નિર્મિમાણઃ તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવ શુક્રમ તદ બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તદેવામૃતમૃચ્યતે તસ્મિન લોકાશ્રિતા સર્વે તસ્મિન લોકાશ્રિતાઃ સર્વે તદુનાત્યેતિ કશ્ચન તદુનાન્યેતિ કશ્ચન તદુનાત્યેતિ કશ્ચન નાત્યેતિ કશ્ચન એતદ્વૈ તત. એતદ્વૈ તત. ઓકે, સામાન્ય અર્થ જોઈએ પહેલા આપણે. યહ એષઃ, યહ જે, આ. યહ એટલે જે અને આ. સુપ્તેષુ, સુપ્તેષુ એટલે સૂઈ ગયેલો છે. સુપ્તેષુ છે એ સૂઈ ગયેલો, જાગર્તિ જાગે છે. સૂતેલો જે જાગે છે, જાગીને પછી શું કરે છે? કામમ કામમ પુરુષ, એ પુરુષ જે છે, વ્યક્તિ જે છે, કામમ કામમ એટલે કામનાઓ, નિર્મિમાણ કામનાઓ એ પ્રગટ થાય, એનામાં કામનાઓ પ્રગટ થાય છે. નિર્મિમાણ એ જે શબ્દ છે મા ધાતુ છે. માં માપવું, અને ત્રીજા ગણની ધાતુ છે એટલે ધાતુ ડબલ થાય. અને શાનચ પ્રત્યે લાગેલો છે. શાનચ પ્રત્યે વર્તમાન કાળના અર્થમાં છે. એટલે કામમ કામમ પુરુષ નિર્મિમાણ. પુરુષ પ્રથમા વિભક્તિ એક વચન, નિર્મિમાણ એ પણ પ્રથમા વિભક્તિ એક વચન. એટલે આ જે વ્યક્તિ જે છે એ પોતે મપાઈ ગયેલો છે. કામમ કામમ પુરુષ નિર્મિમાણ.
પોતાની કામનાઓથી આ પુરુષ કેવો છે? મપાઈ ગયેલો છે, એવો સામાન્ય અર્થ છે. બરાબર? મા ધાતુ છે નિર્મિમાણ. ઓકે, આગળ શું કહે છે? તદેવ શુક્રમ. તદ એવ, તે જે છે એ જ શુક્ર. શુક્ર એટલે શુદ્ધમ, એ જ શુદ્ધ છે. તદ બ્રહ્મ, એ કોણ છે? તદ બ્રહ્મ, એ જ શુદ્ધ છે, જે બ્રહ્મ છે. તદ એવ અમૃતમ ઉચ્યતે, એને જ અમૃતત્વ એવું કહેવામાં આવે છે. એને અમરત્વ કહેવાય છે, ઉચ્યતે. અને તસ્મિન લોકાહ, એમાં જ, એ બ્રહ્મ તત્વમાં જ, તસ્મિન લોકાહ શ્રિતાહ, એમાં જ આ બધા જ લોકો, લોક જે છે એમાં જ રહેલા છે, આશ્રિતાહ. સર્વે, સર્વે લોકાહ તસ્મિન એવ આશ્રિતાહ, સામાન્ય અર્થ એનો આ થાય. તદ ઉ ન અત્યતિ કશ્ચન, અને આમાંથી કોઈ પણ એને પાર નથી કરી શકતું, એનાથી ઉપર નથી જઈ શકતું. એટલે પરમાત્મામાં જ બધું છે, પરમાત્મામાંથી બહાર જવાની કોઈની તાકાત નથી, કારણ કે પોતે ક્યાં છે? પરમાત્મામાં છે. જેવી રીતે આપણે કહીએ કે હું ક્યાં છું? આકાશમાં છું કે નહીં? આકાશ એટલે અવકાશ. તો આમાંથી હું બહાર જઈ શકું? ક્યાં જઈ શકું બહાર? જઈ શકું એમાંથી, આકાશમાંથી બહાર? ના જઈ શકાય. કેમ? કારણ કે બધું જ એમાં જ છે જ. એટલે બધા જ લોક જે છે એને જ આશ્રિત છે, તદ બ્રહ્મ. ન અત્યેતિ કશ્ચન, એને કોઈ પણ એનાથી બહાર રહી શકતું નથી. એતદ વૈ તત, એતદ એટલે આ, અને આ એટલે કોણ છે? તો કે યહ એષ સુપ્તેષુ જાગર્તિ કામમ કામમ તમ નિર્મિમાણ. એ જે પેલો સૂતેલો છે એ જાગે છે અને પોતે પોતાના કામનાઓને આધારે પોતાને જુએ છે, પોતાને માપેલો છે, પોતાને એટલો જુએ છે. એ જે છે એ જ આ છે. એતદ વૈ તત, અર્થાત એનું જે સ્વરૂપ છે અને અહીંયા તત દ્વારા જે બ્રહ્મને દર્શાવે છે એ બંને કેવા છે? એક જ છે. એટલે તત્વમ અસી જે મહાવાક્ય છે એને આધારે જોઈએ તો પહેલી લાઈન જે છે એ ત્વમ પદ છે, ત્રીજી લાઈન છે એને તત્પદ કહી શકાય, અને બીજી લાઈન જે છે એને અસી કહી શકાય. તત્, ત્વમ અને અસી. એટલે આ પ્રમાણે આનો સામાન્ય અર્થ થાય. બરોબર, હવે આપણે જોઈએ મંત્રમાં શું કહેવા માંગે છે. પહેલી લાઈન, યહ એષ સુપ્તેષુ, સુપ્તેષુ જાગર્તિ, જે સૂઈ ગયેલો છે એ જાગે છે. હવે સૂઈ ગયેલો છે એ જાગે છે, એની પાછળ કહેવાનો અર્થ એવો છે કે પેલો સૂઈ ગયેલો જાગે એટલે સૂઈ ગયો છે ત્યારે એની અવસ્થા કઈ છે? તેની બે પ્રકારની અવસ્થા છે. જ્યારે સૂઈ ગયો પછી એની બે પ્રકારની અવસ્થા એને પ્રાપ્ત થાય છે. કઈ અવસ્થાઓ? સ્વપ્ન અને સુષુપ્તિ. સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ. હવે એક વસ્તુ તો એક નિશ્ચિત છે કે પેલો જાગ્રતમાંથી સીધો સ્વપ્ન અવસ્થામાં ના જઈ શકે. જઈ શકે? જાગ્રતમાંથી સીધો સ્વપ્ન અવસ્થામાં? જાગ્રતમાંથી સીધો સ્વપ્ન અવસ્થામાં ના જઈ શકે, પણ એની પહેલા એને પહેલા સુષુપ્તિ અવસ્થામાં જવું પડે, અને સુષુપ્તિ અવસ્થામાંથી એ સ્વપ્ન અવસ્થામાં જાય છે. પછી સ્વપ્ન અવસ્થા કે સુષુપ્તિ અવસ્થામાંથી પાછું આવી શકે. જ્યારે જાગે ત્યારે ક્યાં તો સુષુપ્તિ અવસ્થામાંથી જાગે અથવા તો સ્વપ્ન અવસ્થામાંથી જાગે. પણ જો સ્વપ્ન અવસ્થામાં જવું હોય તો એની પહેલા સુષુપ્તિ એ જરૂરી છે. અને સુષુપ્તિ એટલે ટોટલી અંધકાર, ઇગ્નોરન્સ. આપણે કહીએ ને કે બધું શું થયું? પેલો પડદો પડી ગયો. મૂવી જોવા જતો હોય પેલો થિયેટરમાં, તો શું કરે? પહેલા મૂવી ચાલુ થાય એટલે બધી લાઈટો ને બધું જ બંધ કરી દે, અને બંધ થઈ ગયું પછી પેલો પડદા ઉપર બધું ચિત્ર દેખાય. એટલે એવી જ રીતે આમાં પણ શું છે? ભગવાન શું કરે છે? પહેલા એક પડદો, પેલો હું જેને કહે છે હું 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 કરતો હોય જાગ્રત અવસ્થામાં,
ત્યાં શું કરી દીધું, એક પડદો પાડી દીધો અને પછી ત્યાં ફરી પાછો પેલો હું જાગે છે. પણ એ જે જાગે છે કયો, સ્વપ્નમાં જાગે છે. અને સ્વપ્નમાં જે જાગેલો છે એ શું જુએ છે, કોને જુએ છે, શું કરે છે? તો જાગ્રતમાં જેવું કરે છે એવું જ કરે છે. ત્યાં છે કે નહીં એવું? જે કંઈ જાગ્રતમાં કરે છે, જેવું કંઈ વિચારે છે, જેનું કંઈ ભય હોય અથવા તો એને બહુ જ ઈચ્છા હોય કે કોઈક મને મળી જાય અને એની ઈચ્છા ત્યાં પૂરી થઈ જાય, થાય કે નહીં એવું? એવું બધું થતું હોય છે. તો એ જે જગત જે છે એને માટે ખુલી જાય છે. સ્વપ્ન અવસ્થા શું છે? એક સ્વપ્ન સૃષ્ટિ છે. રોજ આપણને ભગવાન આપે છે એટલે આપણે મૂવી જોવા જવાની જરૂર નહીં. રોજ આપણે જોઈએ છે કે નહીં? રોજ બધું દેખાય છે આપણને. અને એ જે દેખાય છે એ ક્યાંથી આવ્યું? જે સ્વપ્ન સૃષ્ટિમાં દેખાય છે એ ક્યાંથી આવ્યું? એ કોણ છે? તો આપણને એનો જવાબ ખબર છે કે ક્યાંથી આવે છે. આજ પેલું મન જે છે એના જે સંસ્કાર છે અને એમાંથી પ્રગટ થયું છે. એટલે સ્વપ્ન અવસ્થામાં જે કાંઈ જોઉં છું એ હુંથી જુદું છે. હુંથી જુદું છે? હુંથી જુદું નથી. મનથી જુદું છે? મનથી જુદું એ નથી. હવે આપણે જોઈએ, વિચારીએ કે સ્વપ્ન અવસ્થામાંથી જાગ્યો અને જાગ્યો એટલે સ્વપ્ન એ સાચું ગણે છે? સ્વપ્ન એને સાચું ગણે છે? નથી ગણતો. એટલે એ વખતે જાણે છે કે આ સ્વપ્નમાં જે કાંઈ જોયું એ બધું ક્યાંથી પ્રગટ થયું હતું? મનમાંથી બધું પ્રગટ થયું. એક આખી સૃષ્ટિ જે ઊભી થઈ શેમાંથી ઊભી થઈ? મનના સંસ્કારમાંથી ઊભી થઈ. અને આ હકીકતને એ જાગ્રત અવસ્થામાં એ સ્વીકારે છે. મહારાજ મને આખી આ સૃષ્ટિ ઊભી કરી અને મને બતાવી. બરાબર ને? મારા મનમાંથી આખી સૃષ્ટિ ઊભી થઈ અને મને બતાવી. હવે જ્યારે જાગ્રત અવસ્થામાં એ જ્યારે આવું વિચારે છે ત્યારે મન એનાથી જુદું છે કે પોતે મન છે? જ્યારે એ વિચારે છે કે આ બધું મારા મનમાંથી જ ઊભું થયું છે અને મનમાંથી ઊભું થયું છે ત્યારે પેલો હું મનથી જુદો છે કે હું મન છે? જુદો છે તો જ વિચારી શકે ને. એટલે એ જ્યારે જાગ્રતમાં આવે છે ત્યારે સ્પષ્ટ રીતે જોઈ શકે છે કે આ મન જે છે એમાંથી જ આ બધું ઊભું થયેલું છે. એટલે મન એને માટે વિષય છે, ઓબ્જેક્ટ. સંસ્કૃતમાં આપણે કર્મ આપણે કહીએ ને, બીજી વિભક્તિ. મન એને માટે શું છે? વિષય બની જાય છે. બરાબર? આ વાત સાચી કે ખોટી? આ ના ખ્યાલ આવતો હોય તો મને કહું, ફરી કહું. આ ફરીથી રિપીટ કરો ને, મન કેવી રીતે વિષય બને છે? એટલે આપણે જોઈએ કે જ્યારે સ્વપ્ન અવસ્થામાં આપણને જે કાંઈ દેખાય છે એ બધું ક્યાંથી ઊભું થયું છે? મારા મનને આધારે, મારા વિચારોના આધારે. વિચારોને આધારે, સંસ્કારને આધારે. એટલે મનમાં જ છે ને સંસ્કાર તો. હા હા હા. એટલે મન જ ત્યાં બધું પ્રોજેક્ટ કરે છે ને. બધું જે કાંઈ છે મન છે ત્યાં. તો એ જે મન જે છે એને આપણે એ અવસ્થામાં નહીં પણ જ્યારે જાગીએ છીએ ત્યારે તો આપણે સમજીએ છીએ કે આ બધા મનના ખેલ છે. એવું જાણીએ છે કે નહીં હર્ષાબેન? હા જાણીએ છીએ. હા એટલે તે વખતે સમજદારી આવી જાય છે એટલે એમ થાય છે કે ના ખોટું હતું. તમારું આ વિડિયો ચાલુ રાખો ને અત્યારે. એક મિનિટ, આ ઘરમાં બધા આવજા કરતા હોય ને એટલા માટે. હા કઈ વાંધો નહીં. પણ આ જે છે પોતે જે છે એ જાગ્રત અવસ્થામાં આવે ત્યારે એ મનને જુદું જુએ છે કે હું જ મન છું? જુદું જુએ ત્યારે પ્રગટ થયેલું હતું. તો મન એનાથી જુદું છે કે હું મન છે એવું જુએ છે?
એનાથી જુદું છે એવું જ જુએ છે. જુદું છે એવું એ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. સાચી આ વાત બધું મનમાંથી બધું પ્રગટ થયું એટલે હું મનથી જુદો છું. જોઈ શકે છે કે નહીં? હા જે બરાબર, હવે કંઈ પ્રગટ સમજાયું. થયું છે સ્વપ્ન સૃષ્ટિમાં એ બધું મનથી બધું ઊભું થયેલું છે. એટલે મન એને માટે વિષય બની જાય છે. બરાબર? એ વખતે સ્વપ્ન બરાબર, હવે અવસ્થાને સમજી. આધારે એ જે સ્વપ્ન સૃષ્ટિનો વિચાર કરે ત્યારે જાગ્રત અવસ્થામાં મન એને માટે વિષય છે. બરાબર. બરાબર? હમ. પણ જાગ્રત અવસ્થામાં સ્વપ્નનો વિચાર જતો રહ્યો અને હવે વાસ્તવિકતામાં આવ્યો. અને વાસ્તવિકતામાં જ્યારે આવ્યો, જે અનુભવમાં આવ્યો, વ્યવહારમાં આવ્યો, ત્યારે મન છે કે નહીં? મન છે કે નહીં? તે મન એનાથી જુદું છે કે શું છે? મન એનાથી જુદું છે કે શું છે? મન કેવું છે? જુદું નથી, મને નથી જુદું નથી, પણ એ મનને હું સમજી લે છે. હા, પણ એટલે મન જુદું છે કે નથી જુદું? છે ને? મન જુદું છે. હકીકત તો એ છે ને મન જુદું છે. પણ મન જુદું હોવા છતાં પણ હું મન થઈ જાય છે. બરાબર ને? અને એટલે એ વિષય રૂપ નથી રહેતું. 100% બરાબર છે. હું મન થઈ જાય તે જ કારણ, અને દુઃખનું હું કારણ થઈ છે. ગયો એટલે કેવી રીતનું થઈ જાય છે? હું ના ભાગ રૂપે થઈ જાય છે. હુંથી અભિન્ન થઈ જાય છે જાણે કે. એટલે એના માટેનું ઉદાહરણ આપણે જોઈએ તો પેલો જે કેટેરેક્ટ નું એ કરાવે. પેલું શું કહેવાય ને? કેટેરેક્ટ એટલે શું કહેવાય? મોતિયો ઉતરાવે અને પછી ત્યાં લેન્સ મૂકે. હવે જે લેન્સ મૂકે અંદર એ પોતે એ હું છે એટલે આંખથી એ જુદો છે કે આંખ છે? આંખથી જુદો છે. પણ એ લેન્સ એક વખત અંદર ગોઠવાયો પછી શું થઈ ગયું? આંખ થઈ ગયો. આંખ થઈ ગઈ. એટલે એ જાણે કે એના ભાગરૂપ બની ગયું. એનાથી જુદો નથી જોતો પોતાને. એ જ રીતે જાગ્રત અવસ્થામાં પેલો વ્યક્તિ મન જુદું છે, ઇન્દ્રિયો જુદી છે, બધું જુદું છે અને છતાં પણ એનાથી જુદો પોતાને જોતો નથી. ભાગરૂપ થઈ ગયું અને એટલા માટે સમસ્યા છે. એટલે પોતાને એનાથી જુદો જોયા વગર, એને વિષય રૂપે જોયા વગર ક્યારેય પણ એનાથી મુક્ત રહી શકીએ નહીં. તેને વિષય રૂપે જોવા માટે શું કરવાનું? શું કરવાનું? વિચાર કરવાનો છે. વિચાર કરીએ છે જુદું છે જુદું, પણ છતાં પણ દુઃખ તો અહીંયા જ થાય છે. તો જેનાથી દુઃખ થતું હોય, જે કંઈ સમસ્યા હોય એને આપણે જુદી જોવાની. કઈ રીતે જુદું જોવાનું? તો આપણે એને માટે જોઈ શકીએ જે વસ્તુથી આપણને દુઃખ થતું હોય એનાથી જુદા ઊભા રહેવાનું. એના વગર રહેવાય છે કે નહીં? કે ને કે એના વગર ચાલે નહીં. એ તો મારે જોઈએ જ. તેના વગર પણ એ તો ચાલે આપણા સ્વાર્થને આધારે એના એ જોઈએ એવું વિચારે છે, આપણા સ્વાર્થને માટે ને. પણ શું સ્વાર્થ? એટલે કશું બી અત્યારે કોઈ બી XYZ હવે મને એના વગર નહીં ચાલે એટલે એમ કે મારો સ્વાર્થ છે એટલે એના વગર નહીં ચાલે એવું પણ આપણે કરીએ ને. કયો સ્વાર્થ? મારા સુખનો, મારા સુખ માટે. એટલે આપણે ત્યાં જોવાનું છે કે સુખ જે મારા સુખનો એટલે શું? સુખ એ તો મારું સ્વરૂપ છે. કયું મારું સુખ? સુખને મન ઇન્દ્રિય કર્મનું કરીએ છીએ. હા, સુખને આપણે વ્યક્તિને આધારે જોયું, પણ સુખ તો મારું સ્વરૂપ છે. તો હું એનો ત્યાગ કરી શકું છું? એટલે વ્યવહારિક જે કંઈ સુખ અને દુઃખ જે છે એનાથી હું મુક્ત રહી શકું છું? આ તો મારે જોઈએ જ, આવું તો મારે જોઈએ જ. એ જોઈએ જ જે છે તો જ હું સ્વસ્થ રહું, તો જ હું સુખી રહું. તો એનું આપણે શું કરવાનું છે? એ જે કોઈ વસ્તુ છે, જે કઈ વ્યક્તિ છે એની મર્યાદા સમજી અને એનાથી આપણે જુદા ઉભા રહેતા શીખવાનું છે. આપણું એક સામર્થ્ય છે એને પ્રગટ કરવાનું છે. આના વગર પણ હું સ્વસ્થ રહી શકું છું.
આ હોય તો પણ હું સ્વસ્થ રહી શકું છું. બંને વસ્તુ હોય. કોઈક વ્યક્તિની હાજરી આપણને ના ગમતી હોય તો શું થાય, એની હાજરીમાંથી નથી ચાલે એવી, પણ એની હાજરી હોય તો પણ હું સ્વસ્થ રહી શકું છું. શરીરમાં તકલીફ થઈ, તકલીફ સાથે પણ હું સ્વસ્થ રહી શકું છું. તો દ્રષ્ટિ શરીરની અંદર નથી, ક્યાં છે? એનાથી ઉપર. શરીર એ મારા માટે વિષય બની જાય. થાય કે નહીં એવું? શરીર એ મારા માટે વિષય. અને એટલા માટે જ આપણે જોઈએ કે આપણા જે કંઈ બધા તહેવારો અને પેલી જે કંઈ આપણે કહીએ ને કે બધા નિયમો, ઉપવાસ કરે પેલો, ઉપવાસ શેને માટે કરે? આ વસ્તુ ચાલતી નથી, પણ એ જુએ પોતાનું સામર્થ્ય, ના ચાલે છે, મને ખાધા વગર પણ મને ચાલે છે. તે એ જે સામર્થ્ય છે એની અંદર પ્રગટ થાય. થઈ શકે કે નહીં? આ વસ્તુ વગર, આ વ્યક્તિ વગર ચાલે જ નહીં એવું ક્યારે હોય છે? એવું નથી એવું કે એના વગર ના જ ચાલે. આપણું જ પોતાનું સામર્થ્ય, એટલે આપણે એની વચ્ચે શું કરીએ છીએ? એક સ્પેસ ઊભી કરીએ. હું એનાથી, એના વગર, એનાથી યુક્ત સ્વસ્થ છું. અને આ રીતે આપણે જ્યારે જોઈએ તો આપણે મન, ઇન્દ્રિય, બુદ્ધિ એનાથી પોતાને જુદો જોઈ શકીએ. અને એ કોણ છે? એ જ નિત્ય મુક્ત છે. પણ જ્યારે બંને એક જ થઈ ગયા તો આ સત્યને પામવું કેવું છે? અસંભવ જેવું છે. બંને જ્યારે એક જ હોય ત્યારે એને પામી શકે નહીં, કારણ કે એની દ્રષ્ટિ ક્યાં ગોઠવાયેલી છે? આ શરીર એ જ હું છું, મન એ જ હું છું. તો શરીર અને મન કેવી રીતે અમર હોઈ શકે? કેવી રીતે નિત્ય હોઈ શકે? એટલે પોતાને એનાથી જુદો જોવો જરૂરી છે. એટલા માટે આ મંત્રમાં કહે છે કે એ પેલો વ્યક્તિ જાગે છે, જાગ્યા પછી પણ એને વિવેક થકી અને એને કંઈક કરીને એટલે શું છે? જાણી જોઈને, જે અવિવેકને કારણે પોતે એક થઈ ગયો છે એને કોઈક રીતે એને જુદો કરવાનો છે, વિચારપૂર્વક અને વ્યવહારપૂર્વક. એના વિશે આપણે વાતો નેક્સ્ટ ટાઈમ ફરી પાછું કરીશું. અને વિચાર કરજો, ને પ્રશ્ન હોય તો એની પણ ચર્ચા આપણે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ક્લેરિટી આવી. હરિ ઓમ. હરિ ઓમ.